એ કે અમારે છોકરી રાખવી નથી. પછી 2 દિવસથી એ લોકો તમારા ગોવાભાઈનો છોકરો, સનાથી ઈશ્વરભાઈનો છોકરો, આ બધા ગોતવામાં ભેગા છે. આ તમને ખબર ના હોય તો કહી દો. ખબર છે. એ લોકો તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો છે. એમને આપણે સ્પષ્ટ કહી દીધું તમારા મનમાં હોય કે જો દોટ. નમસ્કાર, રામ રામ મિત્રો. તો અત્યારે આપણે વાત કરવાના છે કિંજલ રબારી વિશે. કેમ કે મિત્રો કિંજલબેન રબારી કોઈ છોકરા સાથે ભાગી ગયા છે અને મિત્રો એમનો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ જ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. કેમ કે મિત્રો રબારી સમાજના લોકો અત્યારે ગુસ્સામાં અને આક્રોશમાં જોવા મળી રહ્યા છે. પણ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે એ આવી રહ્યા છે કે કિંજલબેન રબારી જે અશોકભાઈ ચૌધરી નામના છોકરા સાથે ભાગ્યા હતા, એટલે કે કિંજલબેન રબારીને અત્યારે ઘર પરત લાવવામાં આવ્યા છે. તો મિત્રો આ વિશે અને અશોકભાઈ ચૌધરીના પિતા આ વિશે શું બોલ્યા છે એ પણ હું તમને વિડીયો બતાવવાનો છું. કેમ કે મિત્રો છેલ્લા 2-3 દિવસથી જે સોશિયલ મીડિયાની અંદર બહુ મોટું નામ ધરાવતા કિંજલબેન રબારી જે સિનાર ગામના અને રાધનપુર તાલુકાના રહેવાસી હતા, પણ મિત્રો તેમને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જતા તેઓ તે છોકરા સાથે ભાગી ગયા હતા. જે છોકરાનું નામ છે અશોકભાઈ ચૌધરી. અને મિત્રો અત્યારે જે કિંજલબેન રબારી છે તેમને ઘર પરત લાવવામાં આવ્યા છે, એટલે કે પોતાના ગામમાં લાવવામાં આવ્યા છે. તો આ વિશે અને કોણ લાવ્યું છે અને કેવી રીતે લાવવામાં આવ્યા છે એ પણ હું મિત્રો તમને જણાવવાનો છું. કેમ કે મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં બહુ જ મોટું નામ ધરાવતા જે ફેમસ સિંગર છે કિંજલબેન રબારી, તેમની જે આ ઘટના બની છે ત્યારબાદ રબારી સમાજના લોકો અને રબારી સમાજના આગેવાનો અને ભાઈઓ બધા અત્યારે મેદાનમાં આવી ગયા હતા. અને મિત્રો અત્યારે રબારી સમાજ એક થઈ અને જે કિંજલબેન રબારી છે તેમને ઘરે પરત લાવવામાં આવ્યા છે. અને મિત્રો ક્યાંથી લાવવામાં આવ્યા છે એ પણ હું તમને વિડીયો બતાવવાનો છું. કેમ કે મિત્રો બહુ મોટું નામ ધરાવતા અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો અવારનવાર કલાકારો કોઈ આવી રીતે લગ્ન અને પ્રેમ જાળમાં એટલે કે પ્રેમ લગ્ન કરી લવ મેરેજ કરે છે. આ ઘણા બધા કિસ્સા જોવા મળે છે. હમણાં કિંજલબેન દવેનો હતો, પછી જે જિગીસા કોઈ હતી એમનો હતો, અને મિત્રો આ ફરી એકવાર નવા સિંગર એટલે કે કિંજલબેન રબારીનો વિડીયો આવ્યો. તો મિત્રો આ વિષય અત્યારે જે રબારી સમાજના લોકો છે ને તે બહુ જ ગુસ્સામાં અને બહુ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. પણ મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે કિંજલબેન રબારીને પરત લાવવામાં આવ્યા છે. અને મિત્રો પરત લાવ્યા બાદ જે અશોકભાઈ ચૌધરી નામનો કોઈ છોકરો હતો એમના પિતાજીએ શું કહ્યું છે. અને મિત્રો હજુ પણ જે રબારી સમાજના જે ભાઈઓ છે, જે આગેવાનો છે, એમને એ લોકો શું કહેવા માગે છે કિંજલબેન રબારી વિશે, જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ હું વિડીયો તમને બતાવવા માગું છું. પણ મિત્રો તમને જે પણ માહિતી આપવામાં આવી રહી છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપી રહ્યા છે. બાકી મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો જુઓ અને મિત્રો ખરેખર કિંજલબેન રબારીએ જે આ પગલું ભર્યું છે, જે આ આખો વિવાદ ચાલી રહ્યો છે એના વિશે તમે લોકો શું કહેવા માગો છો. કેમ કે મિત્રો અત્યારે ફક્ત રબારી સમાજ નહીં, ચૌધરી સમાજ એટલે કે પટેલ સમાજના જે લોકો આમાં હતા ઇન્વોલ્વ, એટલે કે જે અશોકભાઈ ચૌધરી એટલે કે ચૌધરી સમાજના આગેવાનો પણ ઘણું બધું બોલ્યા છે. અને ચૌધરી સમાજમાંથી આવતા અશોકભાઈ ચૌધરીના પિતા એ પણ અત્યારે જે આ એમના દીકરા વિશે શું બોલ્યા છે કે કિંજલબેન રબારી વિશે શું બોલ્યા છે એ વિડીયો જુઓ. બાકી રબારી સમાજના ઘણા બધા તમે લોકો વિડીયો જોયા છે. આગેવાનો અત્યારે મેદાનમાં આવી ગયા છે અને મેદાનમાં આવ્યા બાદ તેમની દીકરીને ઘર પાછી લાવવાની પણ માંગણી કરી રહ્યા હતા. અને મિત્રો ખરેખર ઘરે પાછી લાવી દેવામાં આવી છે. અને અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો જુઓ અને આ વિશે શું કહેશો કમેન્ટ કરજો. બાકી વિડીયો ગમે તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમે કિંજલબેન રબારી વિશે કે આ જે વિવાદ ચાલી રહ્યો એના વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોઈએ. આપણે બોલાવી કે ભાઈ કેમાં આવ્યો છે, આપણે શું જવાબ આવ્યો એ કે અમારે છોકરી રાખવી નથી. પછી વાલા હાથે મને વાત કરી, કાલા હાથે વાત કરી, અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત કરી. તો 2 દિવસથી એ લોકો તમારા ગોવાભાઈનો છોકરો,